Good morning, friends. Today we discuss in types of microorganism. Previous lecture we discussed the algae, bacteria, and fungi. Today we discuss the type of microorganism in fourth point, protozoa. પ્રોટોઝોઆ અથવા તો પ્રજીવો કે જેની અંદર કેનો સમાવેશ થાય તો કે અમીબા, પેરામીશિયમ, યુગ્લિનોઇડ્સ વગેરે ઓર્ગેનિઝમનો શું થતો હશે ઇન્ક્લુડ થતા હશે. તો વર્ડ ઓફ પ્રોટોઝોઆ પ્યોરલી ઓફ ધ પ્રોટોઝોઅન્સ કે પ્રોટોઝોઆ વર્ડ ક્યાંથી આવેલો? વર્ડ ઓફ પ્રોટોઝોઆ purely in પ્રોટોઝોઅન. પ્રોટોઝોઅન શબ્દ પરથી શું પ્રોટોઝોઆ નામ આપવામાં આવ્યું. તેના આફ્ટર પ્રોટોઝોઆ કે which type of organism કે પ્રોટોઝોઆ આર યુકેરેટિક યુનિસેલ્યુલર એન્ડ સેલ વેલલેસ ઓર્ગેનિઝમ. કેવું ઓર્ગેનિઝમ છે તો કે eukaryotic cell, then after unicellular and cell wall-less organisms. In first and second lecture we discussed the eukaryotic and prokaryotic cell. What is a unicellular and what is a multicellular organism? So protozoa as a eukaryotic cell, unicellular cell and cell wall less organism હશે. Then after they always found in the microscopic in size. એની સાઇઝ કેવી? microscopic in size એટલે કે very small organisms and they play consumption role in the ecosystem. એનો મેન રોલ નેચર ની અંદર એનો મેન રોલ શું હશે? મેન રોલ ઓફ પ્રોટોઝોઆ ઇન નેચર એઝ અ ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમ ની અંદર શું એનું મેન રોલ હશે? હવે ઇકોસિસ્ટમ ની અંદર કેવા પ્રકારનું? એઝ અ પ્રાઇમરી કન્ઝ્યુમર, એન્ડ પ્રાઇમરી ડીકમ્પોઝિશન. બે પ્રકારનું વર્ક થતું હશે. એક તો પ્રાઇમરી કન્ઝ્યુમર એટલે કે પ્રાથમિક ઉપભોક્તા. સૌ પ્રથમ પ્રાથમિક ઉપભોક્તા કન્ઝ્યુમર એન્ડ ડીકમ્પોઝિશન એટલે કે કોઈ પણ વસ્તુ હશે, કોઈ સજીવ સેલ હશે અથવા તો લિવિંગ સેલ, એ લિવિંગ સેલ નું ડીકમ્પોઝિશન કરવા માટે એઝ અ પ્રોટોઝોઆ વર્ક કરે છે. They are not found to produce any commercial value or product. કે ફંજાઈ, આલ્ગી વગેરે અને બેક્ટેરિયા, ફંજાઈ અને આલ્ગી એ ત્રણ આપણે ગ્રુપ જોયા હતા. એ ગ્રુપની અંદર એના ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ વધારે હતા કે એનો ઉપયોગ કરી અને આપણે ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુ અથવા તો કોમર્શિયલ માટે ઉપયોગ કરી શકતા હતા. પરંતુ પ્રોટોઝોઆ નો આપણે ઇન્ડસ્ટ્રીયલ લેવલે અથવા તો કોમર્શિયલ વેલ્યુ પ્રોડક્ટ આપણે મેળવી શકતા નથી.
we cannot, they are not found in, they are not found in a commercial valuable products. કોઈ કોમર્શિયલ પ્રોડક્ટ્સ નો આપણે એની માટે આનો ઉપયોગ કરી શકતા નથી. તે આર નો ટુ કેચ એઝ ધ મોસ્ટ ડેઇલી ડિઝીઝ લાઈક ધ મેલેરિયા. પરંતુ કેના માટે? તો કે પ્રોટોઝુઆના હિસાબે શું થતું હશે? પ્રોટોઝુઆ કેઝ અ ડિઝીઝ લાઈક શું? મેલેરિયા. મેલેરિયા કેના દ્વારા થતું હશે? તો કે પ્રોટોઝુઆના દ્વારા થતું હશે. હવે પ્રોટોઝુલોજી ઇઝ ધ સાયન્સ વિચ ધ ઇન્ક્લુડ ધ સ્ટડી રિલેટેડ ઓફ પ્રોટોઝુઆ. હવે પ્રોટોઝુઆની સ્ટડી કરતા હોય, સ્ટડી ઓફ પ્રોટોઝુઆ which called as a શું? પ્રોટોઝુલોજી. ready? And structure of the protozoa, example like amoeba, paramecium, euglenoids વગેરે ઓર્ગેનિઝમ નો સમાવેશ થાય. અમીબાની રચના કેવી હશે? અનિયમિત શેપ ઓફ સ્ટ્રક્ચર, એમોઇડ. ધેન પેરામિશિયમ નું સ્ટ્રક્ચર જોઈએ તો પેરામિશિયમ કેવું? તો કે ચપટી રચના હોય એને શું કહીએ? પેરામિશિયમ. લાઈક એની ઉપર શું હશે? પેરામિશિયમ, યુગ્લિનોઇડ્સ વગેરે. This like structure, euglenoids, એની અંદર કોષ કેન્દ્ર, કોષ રસ and other organelles are included. Ready? This is the protozoa. રિપીટ કરી લઈએ તો કે પ્રોટોઝોઆ વર્ડ ક્યાંથી આવ્યો? તો કે પ્રોટોઝોન પરથી આવ્યો. પ્રોટોઝોઆ એઝ ધ યુનિસેલ્યુલર યુકેરિયોટિક સેલ એન્ડ સેલ વોલ લેક ઓર્ગેનિઝમ. સેલ વોલ લેક એટલે કે એની ઉપર કોઈ પણ પ્રકારનો સેલ વોલ નથી. સેલ વોલ નથી, ડાયરેક્ટ શું આવતું હશે? સીએમ, સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન. રેડી? સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન હશે. હવે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન્સ એટલે શું? તો કે કોષ રસ પટલ. જે આપણે 11 સાયન્સ ની અંદર જોતા કે પ્રાણી કોષની ઉપર શું હશે? કોષ દિવાલ હોતી નથી, ખાલી કોષ રસ પટલ હોય. તો પ્રોટોઝોઆની અંદર પણ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન એટલે કે કોષ રસ પટલ હશે. સીએમ સેલ વોલ હશે નહીં. રેડી? ધેન આફ્ટર ધ પ્લે મોસ્ટ economical importance of the protozoa like a primary consumers and decomposition in the nature and ecology. ઇકોલોજી ની અંદર એઝ અ પ્રાઇમરી કન્ઝ્યુમર તરીકે અને બીજા કેના માટે? તો કે બીજા ડીકમ્પોઝિશન માટે. એની લિવિંગ ઓર્ગેનિઝમ સેલ be decomposed by the protozoa and
other matters like the primary consumer. Ready? Then after valuable product કોઈ પણ આમાંથી આપણે બનાવી શકતા નથી, એટલે કે કોમર્શિયલ સ્કેલ ની અંદર એનો આપણે ઉપયોગ કરી શકતા નથી. એઝ અ disease agent अथवा तो causating agent by the disease like malaria. ઘણા બધા ડિઝીઝ કેના દ્વારા થતા હશે? પ્રોટોઝોઆ દ્વારા થતા હશે. And study of the protozoa called the protozoology. Ready? Then after last point like virus. Virus is the eukaryotic સજીવ, acellular and living and non-living organism. Fifth group, virus. Virus like the virus is the purely void of the virus. Virus are the eukaryotic, acellular and submicroscopic in size, lacking a nucleus. કેવું? eukaryotic, acellular and submicroscopic size. Lacking ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એની અંદર નહીં હોય. નોટ એન્ઝાઇમેટિક મશીનરી, કોઈ પણ પ્રકારના એન્ઝાઇમ્સ આવેલા નહીં હોય. એન્ઝાઇમેટિક machinery and other organelles are not found. રેડી? કે એની અંદર શું લેકિંગ હશે? ન્યુક્લિયસ આવેલું નહીં હોય, એટલે કે કોષ કેન્દ્ર નહીં હોય. એન્ઝાઇમેટિક મશીનરી કે કોઈ પણ વસ્તુને પાચન કરવા માટેના જે એન્ઝાઇમ અથવા તો ઉત્સેચક આવેલા છે એ ઉત્સેચક એની અંદર હોતા નથી. અને અધર ઓર્ગેનલ્સ, જે બાકીના 4 ગ્રુપની અંદર જે ઓર્ગેનલ્સ નો સમાવેશ થતો હતો એ ઓર્ગેનલ્સ વાયરસની અંદર જોવા મળતા નહીં હોય. They are the made up of the proteins and nucleic acid. હવે શેના બનેલા હશે? તો તે made up of the proteins and the nucleic acid. अलग अलग न्यूक्लिक एसिड एंड प्रोटीन्स ना बनेला हशे. दे फाउंड टू बी डील विदाउट द देयर होस्ट. के वायरस रियू ई लिविंग एंड नॉन लिविंग ऑर्गेनिज्म छे. वायरस एज अ लिविंग एंड नॉन लिविंग ऑर्गेनिज्म. હવે where the living and where the non living? Living is like a hot cell required. કે જ્યારે કોઈ પણ લિવિંગ હોટ સેલ હશે ત્યારે વાયરસ શું કરશે? લિવિંગ તરીકે વર્ક કરશે. અને જ્યારે હોટ સેલ નહીં હોય ત્યારે શું કરશે? તો કે નોન લિવિંગ તરીકે, એટલે કે નિર્જીવ તરીકે વર્ક કરે છે. એટલે કે કોઈ પણ લિવિંગ સેલના કોન્ટેક્ટની અંદર એની લિવિંગ સેલ કોન્ટેક્ટ ઓફ ધ વાયરસ, that time virus like a living cell and otherwise virus as a non living cell. Ready? તે
as they are the obligatory parasite those they are not visible and their host in the present. બીજું કેના માટે તો કે એક તો ઈ એના હિસાબે હોસ્ટ સેલ ની અંદર એટલે કે કોઈ પણ સેલ ની અંદર યજમાન સેલ ની અંદર શું કરશે દાખલ થશે અને યજમાન સેલ ની અંદર ડિસીઝ ફેલાવશે અથવા તો પેરાસાઇટ થશે એના હિસાબે ઈ સેલ ને નુકસાન થશે. they do not show any economical benefit to the mankind. કે જેવી રીતે પ્રોટોઝુઆ છે એવી જ રીતે વાયરસ પણ છે. કઈ રીતે તો કે એના ઉપરથી આપણે મેન્ડકાઇન્ડ એટલે કે માણસને ઉપયોગી હોય એવી કોઈ પણ વસ્તુ વાયરસ માંથી આપણે બનાવી શકતા મેન્ડકાઇન્ડ આસ્પેક્ટ are not made up of the virus. વાયરસ માંથી આપણે એવી કોઈ પણ વસ્તુ બનાવી શકતા નથી. they are the get in the human plant and animals. ડિઝીઝ કરે છે મેનકાઇન્ડ માટે ઉપયોગી નથી તથા ડિઝીઝ કરે તો એ ડિઝીઝ કેને કેને કરે તો એક તો બેક્ટેરિયા નહીં પણ માઇક્રો ઓર્ગેનિઝમ then after plants animals humans વગેરે એટલે કે ઓલ ઓર્ગેનિઝમ જેટલા લિવિંગ ઓર્ગેનિઝમ છે એ બધાય ઓર્ગેનિઝમ ને વાયરસ દ્વારા ઇન્ફેક્શન થઈ શકે છે. હવે માઇક્રો ઓર્ગેનિઝમ ની અંદર જો આપણે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયાની ઇન્ફેક્ટેડ કરે એવા વાયરસને આપણે શું કહીએ બેક્ટેરિયોફાજ કહીએ. બેક્ટેરિયોફાજ પછી પ્લાન્ટ વાયરસ એનિમલ વાયરસ એન્ડ હ્યુમન વાયરસ. તો એના એક્ઝામ્પલ ક્યાં કે એના દ્વારા રોગો થતા હોય એવા કેવા તો કે શરદી છે HIV વગેરે. એડ્સ જે થાય છે એ કેના દ્વારા થાય છે તો કે HIV દ્વારા થાય છે અને HIV શું છે તો કે એક પ્રકારનો વાયરસ છે. રેડી. ત્યારબાદ હવે એની અંદર ન્યુક્લિક એસિડ તરીકે કયા કયા ઘટકો આવેલા એઝ અ જેનેટિક મટીરિયલ ની અંદર DNA RNA and proteins. DNA હશે તો DNA બે પ્રકારનું હશે ડબલ સ્ટ્રેન્ડેડ DNA and સિંગલ સ્ટ્રેન્ડેડ DNA. હવે ડબલ સ્ટ્રેન્ડેડ DNA હોય એટલે કે this is the double stranded DNA and the single stranded and RNA and proteins. હવે જો DNA હોય તો એને આપણે શું કહીએ વાયરસ કહીએ. ત્યારબાદ RNA એઝ અ જેનેટિક મટીરિયલ્સ હોય વિરોન્સ કહેવામાં આવે એન્ડ પ્રોટીન્સ એઝ અ જેનેટિક મટીરિયલ તો એને પ્રિયોન્સ. વાયરસના જે નામ પાડવામાં આવે કે વિરોન્સ વાયરસ એન્ડ વિરોન્સ અથવા તો વિરોઇડ્સ. રેડી એન્ડ પ્રિયોન્સ. હવે એનું સ્ટ્રક્ચર કે જે આપણે 11મા ની અંદર અભ્યાસ કરી ચૂક્યા કે વાયરસનું બેઝિક સ્ટ્રક્ચર તો સૌપ્રથમ એનો હેડ કેવો હશે એનો like a benzene type of ready this is the head અને અહીંયા શું આવેલું હશે આપણું જેનેટિક મટીરિયલ
This is the genetic materials. Head, tail, and middle part. This is the collar. વચ્ચેના ભાગને શું કહેવાય? કોલર કહીએ. Then after long chain and base pattern, કે જે આ ભાગ રહ્યો એને શું કહેવાય? Base plate. Ready? This is the general structure of virus. Ready?